કેમ છે બેટા? સારું છે મમ્મી. આવી ગયા તમે? અરે હા બેટા, હું આવી ગઈ અને ખુશ ખબર પણ લાવીશું. શું? ઘરકામ કરતી હતી ને તો ખાનામાંથી એક તારો ફોટો નીકળ્યો ને હું જોતી હતી ને ત્યાં તારા પપ્પા આવ્યા. પછી મેં એમને પૂછ્યું કે આ ફોટો કોનો છે? પછી પછી મારા પપ્પાએ શું કીધું મમ્મી? પછી તારા પપ્પાએ મને એમ કીધું કે આ મારી દીકરીનો ફોટો છે. મારી દીકરી મને બહુ યાદ આવે છે. સાચે જ મારા પપ્પાએ એવું કીધું? હા બેટા, તારા પપ્પાએ એમ કીધું કે કદાચ મારી દીકરી મારી સામે આવી જાય ને તો એને માફ કરી દઈશ અને એને અપનાવી પણ લઈશ. આ તો બહુ સારી વાત કહેવાય બેટા. તો તમારે તમારા પપ્પાની સામે જવું જ જોઈએ. નહીં પપ્પા, હવે મારી હિંમત જ નથી થતી મારા પપ્પાની સામે જવાની. હું નહીં જઈ શકું. પણ બેટા, આ તમારા પપ્પા સામેથી કહે છે કે હું અપનાવી લઈશ, તો તમને વાંધો શું છે? મારા પપ્પા ભલે કહેતા હોય, પણ હું શું મોઢું લઈને જાઉં એમની સામે? એ મને કંઈક પૂછશે તો હું શું જવાબ આપીશ? ના, મારે એમની સામે નથી જવું. કોઈ વાંધો નહીં બેટા, તમારે તમારા પપ્પાની સામે ન જવું હોય ને તો નહીં જાતા. અમે તમને મજબૂર નહીં કરીએ, તમે ચિંતા ન કરો. ઠીક, તો કેશવની માં, હવે મારે કામે જવાનું મોડું થાય છે. હું અહીંયા તારી વાટે જ બેઠો હતો. હવે તું આરતીની પાસે બેસ, હું જાઉં. શેઠ, આજે કામને 1 મહિનો થઈ ગયો છે, તો પગાર કરી આપશો? હા બેન, મેં તમારા પગારના પૈસા અલગ કાઢી જ રાખ્યા છે. આ લ્યો 4000 રૂપિયા. આ 3-4 એમ્પ્લોય છે ને એ નવા આવ્યા છે, તો એમની ડિટેલ્સ માટે ખાલી કરેક્શન છે. શેઠ, એક વાત કરવી છે તો કરું? હા બોલો ને બેન, શું વાત કરવી છે? તમે જરાય મૂંઝાવ નહીં. શેઠ, મેં ગામમાં એમ વાત સાંભળીશ કે તમે ગરીબને મદદ કરો છો. કોઈ હાજુ માંદુ માણા હોય તો એને દવાના પૈસા આપો છો. હા બેન, પણ તમે આવું કેમ પૂછો છો? તમારા ઘરમાં કોઈ બીમાર છે? હા શેઠ, મારા ઘરમાં મારી દીકરાની વહુ બીમાર છે. એને લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે ને ડોક્ટરે એવું કીધું કે એનું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડશે. પણ એ ઓપરેશન કરાવવાના એટલા બધા રૂપિયા મારી પાસે નથી. ઓહ, એવું છે. પણ બેન, તમારો દીકરો શું કરે છે? શેઠ, મારો દીકરો 4 વર્ષ પહેલા એક એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમને નોંધારા મૂકીને ભગવાન પાસે જતો રહ્યો. ઓહ ભગવાન, આવું બધું થઈ ગયું છે. પણ બેન, આ તમારા વહુના ઓપરેશનનો ખર્ચો ડોક્ટરે કેટલો કીધો છે? ડોક્ટર સાહેબે એવું કીધું કે 2 લાખનો ખર્ચો થાય. ઠીક છે બેન, હું તમને મદદ કરીશ. તમે ડોક્ટર પાસે જઈ ઓપરેશનની તારીખ નક્કી કરી લો. રૂપિયાની સગવડ કરી હું તમને પહોંચતા કરીશ. પપ્પા, મેં તમને 1000 વખત કીધું છે ને, આમ આવા લોકોની પાછળ આવા ફાલતુ ખર્ચા ન કરો. તમને ખબર છે આ 2 લાખ રૂપિયા કેવી રીતે આવે છે? અરે હું તૂટી મારું છું કંપનીમાં કામ કરીને. બેટા, આવા ગરીબ માણસોની મદદ કરવી જોઈએ. ભગવાન તો આપણને આપી રહેશે. પપ્પા, ભગવાન કાંઈ જ આમનામ નથી આપતો. આપણે જાતે મહેનત કરીને કમાવવું પડે છે. તમને એ ખબર છે કે હું બપોરે સરખું જમવાય નથી પામતો અને તમે આવા લોકોની પાછળ આમ રૂપિયા ઉડાવી દો છો. જુઓ બેન,
તમે રૂપિયાની વ્યવસ્થા કંઈક બીજેથી તમારી રીતે કરી લેજો. હું તમને એક રૂપિયો નહીં આપું. બેન, આ મારો દીકરો ભલે ગમે તે બોલે, પણ તમે ચિંતા નહીં કરો. હું તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. જુઓ શારદાબેન, તમે આમ તમારા ઘરના રોદણા રોઈને પપ્પાને ભોળવવાની કોશિશ ના કરો અને આવી રીતે અમારી પાસેથી રૂપિયા પણ ના પડાવો. નાના શેઠ, હું તમારા પપ્પા પાસેથી રૂપિયા નથી પડાવતી. હું તો બસ એક મદદ માંગુ છું. પણ નથી કરવી અમારે કોઈની મદદ. બહુ મદદ કરી લીધી ને, રૂપિયા ઉડાવી લીધા, પણ હવે નહીં. નાના શેઠ, આવું ન કરો. હું તમારી સામે હાથ જોડીને કરગરું છું. મને થોડીક મદદ કરો. એવું હોય તો તમે તમારી બેન છે એમ સમજીને મને થોડીક મદદ કરો. હું આ ઉપકાર તમારો જિંદગીભર નહીં ભૂલું. નાના શેઠ, શું બોલ્યા તમે? બેન? બેનના તો નામથી જ મને નફરત છે. જ્યારથી આ મારી બેન અમારું ઘર અને અમને છોડીને ગઈ છે ને, ત્યારથી તો બેન શબ્દથી જ મને નફરત થઈ ગઈ છે. માટે શારદાબેન, તમે આ બેનના નામે મને પીગળાવી નહીં શકો. કેશવની માં, કેમ તારું મોઢું પડી ગયેલું છે? કેશવના બાપુ, આજે મેં શેઠને વાત કરી. મારા દીકરાની વહુને લીવરમાં તકલીફ છે, તો તમે પૈસાની મદદ કરશો? શેઠે તો હા પાડી, પણ એના દીકરાએ ગહીને ના પાડી દીધી. હે ભગવાન, આ એક આશા હતી એ ન ફળે. હવે શારદા, આ મારા પગારમાં તો આ ઘરનું ખાવાનું માંડ પૂરું થાય છે, તો આરતીના ઓપરેશનનું આપણે ક્યાંથી સગવડ કરીશું? હવે તો ભગવાન ઉપર જ ભરોસો રાખવો પડશે. હવે આરતીને એ જ બસાવશે. પણ તું કહેતી હો તો આ શેઠના છોકરાને મળીને એક વખત હું વાત કરું. ના, ઈ એમ નહીં માને. શેઠ તો બહુ ભલા માણસ છે, પણ આ એનો છોકરો છે ને, એ તોરી મગજનો છે. મને નથી લાગતું કે ઈ માને. ઠીક છે, ત્યારે આ ભગવાનની જેવી મરજી. પણ તું આ બધી વાતને આરતીને ખબર નહીં પડવા દેતી, નકરી બિચારી ભાંગી પડશે. હા, એને ખબર નહીં પડવા દો. કાંઈ નહીં, તમે બેહો, હું આરતી પાસે જાઉં. આજા. મારી બેન, તે આવું શું કામ કર્યું? તું આ ઘર છોડીને શું કામ ગઈ? તને ખબર છે મને તારી કેટલી યાદ આવે છે બેન? તને યાદ છે બેન, આપણે બંને સાથે કેટલી ધીંગા મસ્તી કરતા હતા? આપણને બેને કેટલું ભરતું હતું બેન.
મને તારી બહુ યાદ આવે છે બેન. તને ખબર છે, તારા ગયા પછી દર રક્ષાબંધને મારો હાથ કોરો રહે છે બેન, સાવ કોરો રહે છે. પપ્પા મારી બેનની મને બહુ યાદ આવે છે. હું એને નથી ભૂલી શકતો પપ્પા, નથી ભૂલી શકતો. બેટા, યાદ તો મને બહુ આવે છે, પણ શું કરીએ, આરતી પોતે જ આપણને જાકારો આપીને જાતી રહી છે. પપ્પા, આરતી અત્યારે ક્યાં હશે? ચાલો ને આપણે એને ઘરે પાછી લઈ આવીએ. બેટા, આ આરતી ઘર છોડીને ગઈ ને પછી આપણને ક્યાં ગઈને કાંઈ ખબર નથી. જો આપણને ખબર હોત ને તો એને મનાવીને જરૂર પાછી લઈ આવત. પણ બેટા, તું હિંમત રાખ. આપણા નસીબમાં ભગવાને જોને મિલન લખ્યું હશે ને તો એ જરૂર આપણને મળશે. પણ ઠીક છે, હવે તું તૈયાર થઈ જા, તારે ઓફિસ જવાનું મોડું થાય છે. હા પપ્પા. શારદાબેન, બોલો ને શેઠ. બેન, આ તમારા વહુના ઓપરેશનની વાત કરતા હતા તો એનું શું થયું? ના શેઠ, કાંઈ સગવડ નથી થઈ. અમે રહ્યા ગરીબ માણા, અમને કોણ રૂપિયા આપે? પણ હવે તમારા વહુની તબિયત કેમ છે? તબિયત તો દિવસે ને દિવસે બગડતી જાય છે. બિચારીને બહુ પીડા થાય છે. હવે તો પેટમાં રસી થવા લાગ્યા. હે ભગવાન, આ તો બહુ ભારે થઈ. આ બિચારી તમારી વહુ આટલી બધી પીડાય છે અને તમે કાંઈ કરી નથી શકતા. શેઠ, તમે મને એકવાર મદદ કરો ને. તમે તમારા દીકરાને સમજાવો ને કે મને એકવાર મદદ કરે. શારદાબેન, આ તમારા વહુની વાત સાંભળીને મારો તો જીવ બળે છે. મને તો એમ થાય છે કે હું અત્યારે ને અત્યારે એને હોસ્પિટલમાં એડમિટ કરી દઉં. પણ આ મારો દીકરો નથી સમજતો. પણ બેન, તમે ચિંતા નહીં કરો. આ મારો દીકરો સાંજે ઘરે આવશે ને એટલે હું એને સમજાવીશ, બધું થઈ જશે. શેઠ, તમે મારી એકવાર મદદ કરો. હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. ના ના બેન, તમે એવું નહીં બોલો. આ નાના માણસોની મદદ કરવી ને એ તો મારો ધર્મ છે. પણ હવે તમે ચિંતા નહીં કરો, ભગવાન હવ હારામાના કરશે.